નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। રશિયાના કારણે અડધાથી વધુ અમેરિકાનો ભારત સહિત ઘણા દેશો પર પ્રતિબંધો ઈચ્છે છે। થયો ચોંકાવનારો સર્વે। જગત જમાદાર અમેરિકા ઢીલું પડ્યું, ભારતની તાકાત જોઈને હવે વાટાઘાટોની કરવા લાગ્યું અપીલ। ટ્રમ્પના ટેરિફના અમલ પછી સોલાપુરના રૂપિયા 2000 કરોડના કાપડ ઉદ્યોગ અને કામદારોનું શું થશે? સામે આવ્યા મોટા સવાલો। ચીનનો ડર કે ક્વાડ બચાવવાની ચિંતા? ઓસ્ટ્રેલિયા ભારતના સમર્થનમાં આવ્યું બહાર। ભારતીય જનતા પાર્ટી ધારાસભ્યને મંત્રી બનાવવા જાગ્યા અભરખા અને ક્યાંક સમાજના નામે શક્તિ પ્રદર્શન, તો ક્યાંક તંત્ર પર કર્યા આક્ષેપ, તો કોઈએ ઉચ્ચારી માંગઝીમકી। ગુજરાત ભાજપમાં પ્રદેશમાં જ નેતાઓ અને ધારાસભ્યો જ પીએમ મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે। સામે આવી ચર્ચા વિચારણા। 35 શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા નથી, તેઓ મર્યા ગયા છે। ઉપમુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરીએ ઉપરાજ્યપાલ પર ઉઠાવ્યા સવાલો। ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ 2 બળિયા બાથે વળગશે અને ઘનશ્યામ પટેલ સામે એમએલએ અરુણસિંહ રણવીએ પેનલ ઉતારી। બિહારમાં રાહુલ ગાંધી તેજસ્વીની મતદાર અધિકાર યાત્રામાં લોકોની ભીડ ઉમડતા ભાજપ ડેમેજ કંટ્રોલ મોડમાં। કચ્છમાં ભયાનક માર્ગ અકસ્માત થયો, ટ્રેલરમાંથી પડી ગયેલા કન્ટેનરની નીચે કચરા જતા 3 યુવાનોના થયા કરુણ મોત। બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની ભારે આવક થઈ, લોકોને સાવચેત રહેવા તંત્રનું સૂચન કરાયું। પ્રયાગરાજમાં ઝડપથી વધી રહ્યું ગંગા યમુનાનું જળસ્તર, સામાન્ય લોકોનું જીવન જીવવું મુશ્કેલ બન્યું। મંત્રીમંડળની વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ। 31 ઓગસ્ટે અમદાવાદ આવશે ગૃહમંત્રી અમિત શાહ। અંડરવર્લ્ડ ડોન અરુણ ગવળી અને 18 વર્ષ પછી જેલમાંથી મુક્ત થશે, સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન। ચાલુ સિઝનમાં મગફળી, મગ અને અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી તારીખ 1 થી 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે। ઈડરના ભાજપ ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલીમાં થયો વધારો, મામલતદારની હાજરીમાં જ થવા લાગી નોટિસ ફટકારાય। બિહારમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ફસાયા, પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી કરતા અનેક જગ્યાએ ફરિયાદ નોંધાઈ। પીએમ મોદીની જાપાન મુલાકાત પહેલા મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું સામે આવશે લેટેસ્ટ અપડેટ। વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, સરકારની નવી યોજના હેઠળ MSSY એમાં વિદ્યાર્થીઓને મળશે 2 લાખ સુધીની સહાય। અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી, ગુજરાતમાં 5 થી 10 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે, કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે। પ્રધાનમંત્રી મોદી જાપાન પહોંચ્યા, ટોક્યોમાં પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરાયું। ભારત ભોગવી રહ્યું છે હવે ચીન અને બ્રાઝિલ પણ, અમેરિકાના વધુ એક નેતાની ગર્ભિત ધમકી। અરેબિયાના અલ ખોબારાથી એક ચોંકાવનારા અને પીડાદાયક સમાચાર સામે આવ્યા છે। પિતા કામ પર ગયા અને માતાએ 3 બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા। રશિયાનો કીવમાં અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો, 17 લોકોના થયા કરુણ મોત। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ।